આજ આપણે ગયા હતા હામીખેરી. એટલે હામીખેરીની આગળ વેગ ગણાની એક ભાઈ મને હાથ દીધો મને કે ભાઈ કેટલા વાગે જાઓ ગાડી સાથે મેં એને હામીખેરી મઢીથી ઉતારવી કરીને એટલે એને કે ભાઈ વૃદ્ધાશ્રમમાં આવો ભાડું લેશો એટલે એ ભાઈ હાલતો થયો એને પાછળ આપણી ગાડીમાં વાગડ ટીવી લખેલ છે. એટલે મને એને એવું થયું કે ભાઈ વાગડ એટલે વાગડની ખાસિયત શું? વાગડ એટલે મિત્ર મારું વાગડની વાત કરું, મારા વાગડની અંદર ક્યાંય તને વૃદ્ધાશ્રમ જોવા નહીં મળે. એ ભાઈ કે વાહ. બીજું એક એ કે ગમે એવો નાનો માણસ હશે, સમજી લઈને આજે 300-400 રૂપિયા મજૂરી કરી આવતો હશે, છતાં એના મા બાપને દુઃખી નહીં કરે. કદાચ એના મા બાપ દેખાતા માથું દુખે છે, પેટ દુખે છે, પગ દુખે છે, છતાં હીરો થાક્યો હોય તો કદાચ આવ્યો હશે મજૂરી કરી તો એને હીરો ગમે તે આજુબાજુમાં હોસ્પિટલ હશે ત્યાં એને લઈ જશે, દવા કરાવશે, મા બાપથી કોઈ કંટાળશે નહીં. એ આ વાગડ આજે સુધી મેં ક્યાંય જોયું નથી. કદાચ તમારે ખ્યાલથી બારે હોય તો અલગ રસ્તો છે. મેં હજી સુધી નથી જોયું. મારી જેટલી ઉંમર છે એટલે મેં હજી વાઘની અંદર ક્યાંય વૃદ્ધાશ્રમ જોયું નથી. અને હજી સુધી લગભગ થશે પણ નહીં કે મા બાપની સેવા કર્યાવાળા લોકો ઘણા છે. મા બાપને દુઃખી ના કરે, ભલે મજૂરી કરે નહીં કરે, અને મા બાપ પહેલાં એ અમારું વાગડ. ભાઈ કે ના યાર સિટીની અંદર તો તમે જાઓ એટલે સમજી લો ને કે એ મા બાપ જે ઘટાડે એટલે સીધા એ રહ્યું કે વૃદ્ધાશ્રમમાં મેલી આવે. જન્મ આપ્યો છે આપણે મા બાપે, ભલે ગમે એવું મા બાપ બોલતા હોય, આપણને વળતા હોય, ગમે એ કરતા હોય, મા બાપ છે. તમે કદાચ ઘણા સેટા નીકળી ગયા હો, માને કાંઈ આવડતું નથી મોબાઈલમાં અને ચિઠ્ઠીની અંદર આપણા નંબર હશે ને તો એ ગમે ત્યારે બીજા કણે જઈને કહેશે ભાઈ મારા છોકરાને ફોન કરી દે, હજી હું આવ્યો નહીં. એ માં અને એ માને આપણે વૃદ્ધાશ્રમ મિલી આવી દીખાર પણ એ અમારા વાગડમાં ના આવે. એ ભાઈને મેં એમ કીધું એ મારા વાગડમાં ના આવે. અને દુનિયાના છેડે ફરતા હોય મા બાપ કરે હોય ને તો ફરવાય ન હોય. એ મારી મા અને બા બેઠા છે મારે કોઈ ઉપાધિ નહીં. એ અમારું વાગડ સિટીમાં એક ન ફાવે. એ ભાઈને મેં